નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. જીવલેણ મોબાઈલ ગેમ. ઓનલાઈન ગેમિંગ બાળકોને હિંસાત્મક બનાવી શકે છે. આવા ચોંકાવનારા કિસ્સામાં કચ્છમાં ફ્રી ફાયર ગેમની પ્રો આઈડી વાપરવા ન આપનાર 13 વર્ષના બાળકની તેના જ મિત્ર એવા 3 હમઉમ્ર મિત્રોએ હત્યા કરી દીધી. આઈડીનો એક્સેસ ન આપતા એવું જુનૂન ચડ્યું હતું કે 13 વર્ષના પ્રવીણને તેના મિત્ર એવા એક સગીરે પકડી રાખ્યો અને અન્ય 2 મિત્રોએ છરીના અનેક ઘા મારીને કરપી હત્યા કરી દીધી. પોલીસે ત્રણેય બાળ ગુનેગારોને ઝડપી લીધા છે. કાયદા અનુસાર 3 ટાબરિયા સામે કડક કાર્યવાહી સંભવ નથી, પરંતુ ઓનલાઈન ગેમના ચક્કરમાં બાળકોના આપઘાત ઉપરાંત વાલીઓના બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયા હોવાના બનાવો પણ આગળ બની ચૂક્યા છે. રાપરના બેલા ગામની આ ઘટના સમાજ માટે એલાર્મ જેવી બની છે. પોલીસ સૂત્રોનું માનીએ તો તેમણે જણાવ્યું હતું કે મૃતક બાળક અને આરોપી એકબીજાના સંબંધી પણ છે અને ગેમ રમવાનો તેમને ચસ્કો હોવાથી દરરોજ સાથે મળીને બગીચામાં ગેમ રમતા હતા. મૃતક બાળક 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો. રજાના દિવસે તે વાડીએ મૂલ કરવા પણ જતો હતો. મંગળવારે પણ તે વાડીએથી આવીને ગેમ રમવા ગયો હતો. ત્યારે મિત્રો સાથે મોબાઈલ ફોન ઉપર રમવા માટે ફ્રી ફાયર ગેમની આઈડી આપવાના મુદ્દે મનદુખ થતા આ હત્યાની ઘટના બની હતી. પબજી ગેમની જેમ જ ફ્રી ફાયર ગેમમાં પણ જે લોકો સારી રમત રમતા હોય છે તેની અપડેટ થયેલી આઈડી હોય છે અને અમુક લોકો રૂપિયા ખર્ચી વિવિધ ગનની સ્કીમ સહિતની ખરીદી કરતા હોય છે, જેને ગેમિંગ ભાષામાં પ્રો આઈડી કહેવાય છે. આઈડી અન્યને આપવામાં આવે તો તે વ્યક્તિ પણ પોતાના મોબાઈલમાં એ પ્રો આઈડી વડે ગેમ રમી શકે છે. પ્રો આઈડી રમવા માટે ઘણી વખત મિત્રો આસપાસમાં ગેમની આઈડીની આપ-લે કરતા હોય છે. પ્રવીણ પાસે તેના મિત્રોએ તેની આઈડી માંગી હતી, પરંતુ પ્રો આઈડી હોવાથી પ્રવીણે આપવાની ના કહી દીધી અને આથી આવેશમાં આવીને તેની હત્યા કરી હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. તો આ સમગ્ર જે ઘટના સામે આવી છે તે બાળકો ઓનલાઈન ગેમ રમે છે અને તેના કારણે જે બીજા બાળકની એટલે કે તેમના જ મિત્રની હત્યા કરી દે છે અને એટલી ક્રૂર રીતે હત્યા કરવામાં આવી છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે બાળકોનું જે મગજ છે તે આવું કેમ થઈ ગયું છે, કેમ ઓનલાઈન ગેમો આટલી ઘાતકી સાબિત થઈ રહી છે. આમ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ બાળકો દ્વારા વધી રહ્યો છે. આ સાથે જ ઓનલાઈન ગેમ રમવાનું પણ ચલણ વધી રહ્યું છે અને તેનાથી બાળકોની માનસિકતા પર શું અસર થાય છે, તેનાથી બાળકોના શરીર ઉપર શું અસર થાય છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ને આ ઘટના તો સખત ચોંકાવનારી છે, કારણ કે જ્યારે બાળકે બીજા જે તેના મિત્રો હતા તેને પ્રો આઈડી ન આપીને તેનો રોષ રાખીને જે બીજા મિત્રો તેની સાથે હતા તેમણે તેની હત્યા કરી દીધી હતી. આવી રીતે પબજી ગેમ પણ જેમ ફ્રી ફાયર ગેમમાં જે લોકો સારી રીતે રમતા હોય છે તેની અપડેટ થયેલી આઈડી હોય છે. અમુક લોકો રૂપિયા ખર્ચી વિવિધ ગનની સ્કીમની સહિતની ખરીદી કરતા હોય છે અને જેને ગેમિંગ ભાષામાં પ્રો આઈડી કહેવાય છે. ને આઈડી અન્યને આપવામાં આવે તો તે વ્યક્તિ પણ પોતાના મોબાઈલમાં એ પ્રો આઈડી વડે ગેમ રમી શકે છે. ને આ જ પ્રો આઈડી પ્રવીણે પોતાના મિત્રોને ન આપી અને તે મિત્રોએ જ તેની હત્યા કરી દીધી. એટલે કે આ જે ઓનલાઈન ગેમ છે તે કેટલી ઘાતકી સાબિત થઈ રહી છે અને આ વિશે જ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે ઓનલાઈન જોડાઈ ગયા છે ડોક્ટર બીનાબેન ગજ્જર, જેઓ સાયકોલોજીસ્ટ છે, અને સાથે જોડાયા છે શોભાબેન રાવલ, જેઓ સામાજિક આગેવાન છે. બીનાબેન, સૌ પહેલા આપની પાસે આવવા માંગીશ કે જે રીતની ઘટના સામે આવી છે, આવી એક ઘટના નથી, અનેકો ઘટના છે. ઓનલાઈન ગેમના કારણે બાળકો આપઘાત કરી લેતા હોય છે, સાથે જે માતા પિતા હોય છે તેમના અકાઉન્ટ પણ ખાલી થઈ જતા હોય છે અને આ જે ઘટના સામે આવી છે કચ્છની ઘટના છે, જ્યાં ઓનલાઈન ગેમનું આઈડી ન આપતા જે તેના મિત્રો હતા બાળકના તેને જ તેની હત્યા કરી નાખી. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે, પરંતુ તેની સાથે તેને સમજવી જરૂરી છે. આ કન્ડિશનને બ્રેઇન રોટ કહી શકાય. એટલે કે આ એક એવી કન્ડિશન છે કે જેમાં વ્યક્તિ વિચાર લાયક નથી રહેતી, એની ક્ષમતા ઘટી જાય છે, શું કરે છે નથી સમજી શકતી અને કઈ રીતે થાય છે એ પણ નથી સમજી શકતી. તમે જુઓ, આ બધી જ ગેમો જે ઓનલાઈન છે એ મોટા ભાગે હિંસક છે. આ એવા છોકરાઓ દ્વારા રમાય છે જે હિંસકો કે પાવર્સના શોખીન છે. બધી જ ગેમોમાં ફાયર, તમે જે બોલો છો તે કે પબજી, બધામાં ગન વાયોલેન્સ એટલે કે હિંસક, ન્યુડિટી કે તમને એવું બતાવવામાં આવે છે, એનાથી આ લોકો પાવરફુલ ફીલ કરે છે.
આ ગેમમાં મુખ્યત્વે જે હિસ્સો કામ કરે છે તે મગજનો એ હિસ્સો છે કે જેમાં તમને ઇનામ એટલે કે તમને કઈ રિવોર્ડ મળવાનો છે. રિવોર્ડના લીધે જ બાળકો આમાં ફસાય છે. પછી આવે છે આ બ્રેન રોટ, અને એના લીધે બાળકો આ એડિક્શનમાં ક્યારે ઘૂસે છે એમને ખબર નથી પડતી. પરંતુ આના કારણે બાળકોનો વ્યવહાર આક્રમક થઈ જાય છે. ખાસ કરીને મિત્રો માટે ખૂબ જ આક્રમક થઈ જાય છે. જો એમને આમાંથી બહાર કાઢવામાં આવે તો એકદમ રિબેલ બની જાય છે, તેઓ લડે છે, મારે છે, ગમે તેવું બોલે છે. એટલે તમે આને ખૂબ જ અંદરથી સમજો તો આ બદલાવો ઘરમાં થતા હોય છે, પરંતુ સમાવ પેરેન્ટ્સના ધ્યાનમાં નથી આવતા, અથવા તો પેરેન્ટ્સ એટલા બધા બિઝી છે કે તેઓ જોઈ નથી શકતા કે શું ચાલી રહેલું છે બાળકો. જી અબીનાબેન, અત્યારના જે બાળકો છે તેઓ સોશિયલ મીડિયાનો પણ વધુ પડતો ઉપયોગ કરતા હોય છે, સાથે જ ઓનલાઈન ગેમ પણ રમતા હોય છે. એ માત્ર જે 13 વર્ષના બાળકો હોય છે એવું નહીં, એનાથી જે નાના બાળકો હોય છે તેમને પણ ગેમનું વલણ લાગેલું છે. ત્યારે તેમની માનસિકતા પર શું અસર થતી હોય છે? બહુ જ નાના બાળકોમાં અમે એવું જોયું છે કે એ લોકોને ઘણાને ખાવાનો ટેસ્ટ નથી આવતો, ઘણાને શું ખાય છે તે ખબર નથી પડતી, અથવા ખાય છે તો એ બાળકોને ડાયજેસ્ટ નથી થતું, યા એકદમ પતલા હોય છે યા એકદમ જાડિયા હોય છે. એટલે કે એવા ત્યાં સુધીના સિમ્ટમ્સ જસ્ટ બીકોઝ ઓફ કે તમે ગેમના લીધે કે એડિક્શનના લીધે તમારામાં જોવા મળે. બાળકો ચીડિયા, બાળકોમાં અગ્રેસિવનેસ, નાના નાના બચ્ચાઓ બી તમે જુઓ અત્યારે એકદમ જ ગુસ્સામાં આવી જાય છે. જરા મોબાઈલ ખેંચો એટલે રડવા માંડે છે. એટલે એક અલગ પ્રકારની જ માનસિક વૃત્તિ બાળકોમાં પ્રવૃત્તિ રહેલી છે. ધીમે ધીમે બાળકોને આની સમજ નથી કે આ અલ્ગોરિધમ એટલે કે આ જે ગેમિંગ ડિસઓર્ડર છે આ ખૂબ જ ગંભીર છે બાળકોના મગજ માટે. તમે આને અત્યારે નહીં રોકો તો આગળ આનું કોઈ સોલ્યુશન નથી. આ બાળકો એ લેવલ પર જવાના છે કે એ સમજી નથી શકવાના કે તે શું કરી રહ્યા છે, આ કેમ થઈ રહેલું છે. કોઈને મરાય કોઈને નહીં મરાય ત્યાં સુધીની સમજ ખાલી ને ખાલી ગેમના લીધે જાય એ એક નાની વાત નથી. જી બીનાબેન, અમુક વખત એવું પણ થતું હોય છે કે જો બાળક હોય તે વારંવાર એકની એક ગેમ રમતું હોય, અથવા બાળક વારંવાર એકની એક મૂવી પણ જોતા હોય છે, અને પાછા એક કેરેક્ટર હોય તેમાં ઘૂસી જતા હોય છે, તો ત્યારે તેમની જે મગજ હોય છે તેની પર કેવી અસરો થતી હોય છે, અને તેમાંથી બહાર કાઢવા માટે શું કરવું જોઈએ? કેમ વારંવાર એકની એક ગેમ રમતા હોય છે કે વારંવાર એકની એક મૂવી જોતા હોય છે બાળકો? જ્યારે વસ્તુ રિપીટેડ થાય છે એટલે કે એકને એક રિપીટ બિહેવિયર થાય છે એટલે બાળકનું એડિક્શન છે એ સાબિત થઈ જાય છે. માનો ઘણા પેરેન્ટ્સ એવું બોલે છે કે અમે 1 જ કલાક આપીએ છીએ. નહીં, 1 કલાક કરતા વધારે હશે. બાળક સતત એ વાતાવરણમાં રહે છે એટલે એ હકીકતથી દૂર થઈ ગયું, પહેલી વાત. બીજું, હેલ્યુસિનેશનમાં આવી ગયું એટલે કાલ્પનિક દુનિયામાં કાર્ટૂનનું કેરેક્ટર લઈ લો કે કોઈ ગેમનું કેરેક્ટર લઈ લો કે આ ગેમની કન્ડિશન લઈ લો, સતત એમાં જ રહે છે. જ્યારે આવું થાય છે ત્યારે ડોપામાઇનનો ફ્લો હાઈ થાય છે. એટલે કે બ્રેનનું એક એવું કેમિકલ છે જે ન્યુરોટ્રાન્સમીટરનું કામ કરે છે. તેની સાથે એને હેપી હોર્મોન પણ કહેવાય છે. આનો ફ્લો વધે એટલે બાળકોને મજા આવે છે. હવે ગેમ લેવામાં આવે કે મોબાઈલ લેવામાં આવે એટલે એને દુઃખ થાય છે. યા તો એકદમ જ ગુસ્સો કરશે, ચીડિયાપણું બાળકોમાં તમે જુઓ, બાળકોમાં તમે બાકીના જે વિચિત્ર વ્યવહારો આમાંથી ડેવલપ થાય છે. આ લઈ લે એટલે પૂરું થઈ જાય, અને બાળક પછી શું કરે છે એને ખબર નથી પડતું. પહેલું, જો તમારું બાળક આના એડિક્શનમાં છે, મેક શ્યોર કે એ કઈ ગેમ રમે છે. જો વાયલેન્સ વાળી છે, ન્યુડિટી વાળી છે, કોઈ હિંસક છે તો પ્લીઝ અટકાવી જ દો. ઓટીપી તમારા હાથમાં રાખો, ગેમિંગના કંટ્રોલ તમારા હાથમાં રાખો. આપો જ નહીં, પણ જો છતાં બી બાળક લે છે તો શ્યોર બાળકોને એક્ટિવ રાખો. બહુ બધી એક્ટિવિટીઝ છે બાળકો માટે કરવા માટે, ખાલી ગેમ નથી. પરંતુ અત્યારના મેજોરિટી બચ્ચાઓ કોઈને કોઈ રીતે આડી ઊભી રીતે ઓનલાઈનમાં જોડાયેલા છે. આથી પેરેન્ટ્સે ખૂબ જ સતર્ક થવું પડશે. જી પેરેન્ટ્સે તો સતર્ક થવું પડશે, પરંતુ જો આપણે વાત કરીએ તો પહેલા જ્યારે આપણે નાના હતા ત્યારે એવું હતું કે આપણે ઘરની બહાર રમતા હતા, અને એટલે આપણે ફોનથી પણ દૂર હતા, અને ત્યારે ફોન તો એટલા હતા પણ નહીં. પરંતુ અત્યારના જો બાળકોની વાત કરીએ તો માતા પિતા તો વ્યસ્ત છે, સાથે જ પોતાના બાળકોને એકલા બહાર રમવા પણ નથી મોકલી શકતા, અને બાળક ઘરમાં ને ઘરમાં બોર થાય છે. આ શબ્દ હું બહુ સાંભળું છું કે ભાઈ હું બોર થઉં છું, શું કરું, હું ગેમ જોઉં અથવા હું મૂવી જોઉં, આવું કહેતા જોવા મળતા હોય છે બાળકો. આમાં એવું છે કે બોર વર્ડ છે એ આપણા દ્વારા આપવામાં આવેલો છે. બાળકોને બોરિંગ શું છે એ ખબર જ નથી. આ તમારા શબ્દ છે જે તમે બાળકોને પાસ કરો છો કે બોરિંગ લાગે છે. બાળકને બી એવું લાગે છે કે આ બોરિંગ છે. મારા ખ્યાલથી જો બાળકોને તમે પહેલેથી ટ્રેન કરો બુક વાંચવા માટે, બહાર રમવા માટે, યા કોઈ એક્ટિવિટીઝમાં, ક્રિએટિવિટી, મ્યુઝિક છે, ડ્રોઈંગ છે, ડાન્સિંગ છે, બહુ બધી એક્ટિવિટીઝ છે. અત્યારના બાળકો તમે જુઓ માટીથી બી દૂર છે. એ લોકોને જૂની જે ઓરિજિનલ ગેમો હતી કે જે ભાગાભાગી થતી હતી, લંગડી જે લોકો રમતા હતા, કે ગીલી દંડા જેવું કઈ હતું કે જે મારીને એક જજમેન્ટ આવે તમને કે આટલું અહીંયાથી ઉછાળી
કરીશ તો દૂર જશે, આવું કોઈ જજમેન્ટ બાળકોમાં ડેવલપ જ નથી થતું. કારણ કે આનો એક રીઝન એ છે કે એટલું આધુનિક જીવન કરી નાખ્યું છે કે બધું તમે સ્ક્રીનમાં આમ કરો અને તમારા સ્ક્રીનમાં એ બધું આવી જાય છે. બાળકોને બને એટલા રિયાલિટીમાં રાખો. આ બોરિંગ વર્ડને બાળકોના જીવનમાં નાખો જ નહીં. કોઈ બી એક્ટિવિટી જો તમે દિલથી કરો તો એ ગમવાની જ છે, ભલે તમે કંઈ બી કરતા હોય. એટલે બાળકોને રિયાલિટીમાં કઈ રીતે રહેવું, કઈ રીતે કામ કરવું એ શીખો. બોરિંગ વર્ડને પેરેન્ટ્સે જ કાઢી નાખવો જોઈએ કે આવું કરવાથી બોર લાગે, આવું કરવાથી બોર લાગે. કાયમ લાઈફમાં એન્જોયમેન્ટ, પાર્ટી કે ફન નથી હોતા. ઘણી એક્ટિવિટીઝ એવી હોય છે જે તમારા માટે ખૂબ હેલ્ધી છે, જેમ કે યોગા, મેડિટેશન. આ ખૂબ સ્લો છે પણ તમને રીચ બનાવે છે. આવી એક્ટિવિટીઝને લોકોને બોરિંગ જ લાગવાની છે કારણ કે આ બહુ સ્લો પ્રોસેસ છે. એની સામે મૂવીઝ, ગેમ સારી જ લાગવાની છે. એટલે બને એટલી ધીમી એક્ટિવિટીઝમાં બાળકોને પહેલેથી ટ્રેન કરો. જી, આપણી સાથે શોભનાબેન રાવલ સામાજિક આગેવાન જોડાઈ ગયા છે. શોભનાબેન, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. ઓનલાઈન ગેમ કેટલી ખતરનાક છે બાળકોની માનસિકતા માટે, કારણ કે જે રીતની ઘટનાઓ સામે આવી રહી છે? હવે આની સાથે બાળકોનું એક ઘડતર અને એક ભણતર અત્યારે એક પડકાર સાબિત થઈ રહ્યું છે, પડકારરૂપ સાબિત થઈ રહ્યું છે કે બાળકોને અત્યારે ઘણી બધી માતાઓ એમ કહેશે કે એ બહુ મસ્તી કરે છે, એ બહુ એકદમ વધારે પડતો એક્ટિવ છે, તો એને મોબાઈલ આપી દે એટલે શાંતિથી બેસાડ કરશે ને ત્યાં રમ્યા કરશે. પણ મોબાઈલથી બાળકનું ઘડતર અને એનું ભવિષ્ય એક અંધકારમય સાબિત થઈ રહ્યું છે કે દરેક માતાઓનું એ જ કહી રહી છું કે મોબાઈલનો ઉપયોગ જેમ બને એમ તમારા બાળકોને ઓછો કરાવો. હવે આની સાથે બાળકો જે અત્યારે કોઈ પણ અત્યારે મોબાઈલ તમે ઓપન કરશો ને તે મોબાઈલમાંથી તમને દરેક વસ્તુ મળી રહેશે. નહીં માગી હોય ને એ પણ વસ્તુ આવશે ને માગેલી પણ આવશે. હવે બાળકો હજુ બહુ નાના હોય છે. બાળકો એટલે નાનું બચ્ચું છે, બાળક છે, તો બાળકને એ બધી ખબર નથી પડતી હોતી. પણ એના માટે એમના જે વડીલો હોય છે, જે એમના પેરેન્ટ્સ હોય છે, એ લોકોને એક આ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે ભાઈ મોબાઈલથી અને નેટવર્કથી ને સોશિયલ મીડિયાથી તમારા બાળકોને દૂર રાખો. પણ શોભનાબેન, અત્યારે તો જો 6 મહિનાનું બાળક હોય ને તેની સામે પણ જો તમે ટીવી સ્ક્રીન ચાલુ હોય અથવા તમે મોબાઈલ બતાવો ને તો એની નજર ત્યાં જ જતી હોય છે. ત્યાં જ જતી હોય છે. તો એ બધાથી વસ્તુ એ બાળકને દૂર રાખવું, એ બધી વસ્તુ એક એના પાલક માતા પિતા ઉપર જ છે નિર્ભર. તો તમે બાળકને કેમ દૂર ના રાખી શકો? મારા ઘરમાં પણ એક બાળક છે, પણ મારી દીકરી છે, મારા નાના બચ્ચાને મોબાઈલથી ઘણી વખત દૂર જ લાગે છે. ઘણો ટાઈમ એને આપતી જ નથી મોબાઈલ કે ટીવીમાં તારે જોવું હોય જો. અને અમુક ટાઈમ થાય એટલે બાળકોને તમે ઘરની બહાર જે રમવાની રમતો છે એ જે શેરિંગ, અમુક બાળકોને બધા એના ફ્રેન્ડ બધા ભેગા થયા હોય તો એ લોકોને શેરિંગ કરીને ખાવું. શેરિંગ શું છે એ પણ વેચીને ખાવું, વેચીને વસ્તુ આપ લે કરવી, એ બધાનું એક આ બધું ઘડતર હોય છે. જે આ ઘડતર આ મોબાઈલમાં કે આ સોશિયલ મીડિયામાં આ બધું નથી બતાવતા. આઉટડોર ગેમ છે તમારી, કેટલી બધી ગેમ છે. પહેલાના જમાનામાં સતોડિયું, ગિલ્લી દંડા, અમે તો પેલા લોખંડના પૈડાથી, સળિયાથી અમે રમતા હતા. એ બધી હવે બધી રમતો લુપ્ત થઈ રહી છે. લપટીઓ લુપ્ત થઈ રહી છે. ઘણી બધી રમતો એવી બધી છે તે લુપ્ત થઈ ગઈ છે. હવે અત્યારે હું એ જ કહું છું કે અત્યારે એ જ વસ્તુ આપણે પાછી લાવી શકીએ એમ છીએ. તો બાળકોને એક ઘડતરની સાથે એક ભણતરની સાથે પણ એક ઘડતર જરૂરી છે. પણ શોભાબેન, તમે કહો છો કે અત્યારે રમતો આપણે પાછી લઈ શકીએ, પરંતુ એવી જગ્યાઓ પણ નથી હોતી કે જ્યાં બાળકો રમી શકે. અને જો બાળકને તમે એકલું બહાર રમવા મોકલો છો તો મા બાપને સતત ચિંતા રહેતી હોય છે કે તેમનું બાળક શું કરતું હશે, ક્યાં હશે, કેવી રીતે રમતું હશે. તેની સાથે અત્યારે ભયનો માહોલ એમ જોવા મળતો હોય છે ને એટલે કદાચ માતા પિતા બાળકોને એકલા મૂકતા પણ અચકાતા હોય છે. અત્યારે જમાનો બેન એટલો ખરાબ છે કે એક જગ્યાએ 8 વર્ષની દીકરી પર 8 નરાધમોએ રેપ કરેલો. એ કેસ એટલો બધો સેન્સિટિવ કેસ હતો કે તમે કઈ વાત જ નહીં પૂછવા. હું આવા બધા ઘણા બધા કેસોમાં કામ કરું છું. પણ આપણને જી બીનાબેન, તમને આ જ પ્રશ્ન પૂછવા માંગીશ કે દર વખતે એવું કહેવામાં આવતું છે કે ભાઈ માતા પિતા આ બધાની પાછળ જવાબદાર હોય છે કે ફોન આપવો ના આપવો, પરંતુ અત્યારનો જે માહોલ છે ત્યારે માતા પિતાએ પણ શું કરવું જોઈએ?
માતા પિતા અત્યારે જે વર્ક કરે છે, નો ડાઉટ એ લોકો ટાઈમ નથી આપી શકતા, પરંતુ એક સ્માર્ટ મેનેજમેન્ટ હોય છે કે તમે કોઈ એવું ડે કેર શોધો, તમારું બાળક સાથે કોઈ એવું વ્યક્તિ રાખો. અત્યારે જોઈન્ટ ફેમિલી નથી, કે કોઈ એવું વ્યક્તિ રાખો જેના કારણે બાળકો ટ્રેન થાય. પેલા ઘરમાં દાદા દાદી હતા, નાના નાની હતા, તો એ લોકો બાળકોની સ્ટોરી કહેતા, જાત જાતનું કહેતા, અને બાળકો એમાંથી શીખતા હતા, એની સાથે અટેચ થતા, એક્સપ્રેસ કરતા શીખતા ફિલિંગ્સોને. એવું કઈ જ નથી. અત્યારનું બાળક કેવું છે કે માતા પિતા બિઝી છે એટલે પેલું એકલું છે. હવે એકલું બાળક પોતાના માટે કઈ ને કઈ શોધવાનું છે. એ તો બાળક છે, એને સમજ નથી. સમજ આપણે હોવી જોઈએ. આથી ભણે એટલું થોડું કોમ્પ્રોમાઇઝ થતું હોય તો કોમ્પ્રોમાઇઝ કરીને થોડા વર્ષો માટે. બાળક મોટું થાય પછી પોતાની લાઈફમાં બિઝી થવાનું છે, પણ એ થોડા વર્ષો બાળકોનું જયારે માનસિક ડેવલપમેન્ટનો ખરેખર સ્ટેજ છે. એવું કહેવાય અમારી સ્ટડીઝમાં કે એક બાળક 32 લેંગ્વેજ શીખવા માટે સક્ષમ છે. તમે વિચાર કરો, આટલી બધી બ્રેઇનની કેપેસિટીમાં જયારે બાળક એડિક્શન પર આવી જાય મોબાઈલના અને ફાલતુ વસ્તુ શીખે, તો એ કઈ લેવલનું શીખતા હશે? તો મેક શ્યોર કે તમે બાળકોને કોઈની સાથે રાખો, યા ક્રિએટિવિટીમાં રાખો, અથવા તમારી ઓફિસમાં, ઘણી ઓફિસીસમાં અત્યારે એવું બી છે કે બાળકોને લઈ જવાનું અલાઉ છે. તો તમે કામ કરશો, તેની સાથે વાતચીત કરતા બી કરી શકાય છે. ઘણી બધી ફેસિલિટી છે અત્યારે. ઓનલાઈન જે વર્ક કરે છે બધા હોમથી પણ કરે છે, હોમથી કામ આપવામાં આવે છે. તો જેને કરવું છે એના માટે ઘણા રસ્તાઓ છે, નથી કરવું એના માટે બહાના પણ એટલા જ રેડી છે. મેક શ્યોર કે તમારું બાળક તમારું ખજાનો એસેટ છે, તો એને અત્યારે ડેવલપમેન્ટમાં સાચવું અને એની પાછળ થોડો ટાઈમ આપી દો, તો આગળ જઈને બાળક એટલીસ્ટ મનોવિકૃતિનો ભોગ નહીં બને. જી શુભાબેન, માતા પિતા તો કારણભૂત હોય જ છે કે જે રીતે જો માતા પિતા ટ્રાય કરે તો કદાચ તેમનું બાળક મોબાઈલથી દૂર રહે, આવી ગેમોથી દૂર રહે, પરંતુ શાળાઓ કેટલો ભાગ ભજવે છે? કારણ કે અત્યારે તો ઓનલાઈન શિક્ષણની વાત કરીએ, સાથે જ જો હોમવર્ક આપવામાં આવતું હોય બાળકોને તો તે પણ ફોનમાં જ આવતું હોય છે. છે સ્કૂલમાં પણ બાળક આપણું સુરક્ષિત છે એવો એક આપણો ભ્રમ છે, એવું નથી હોતું. ખરેખર સ્કૂલોમાં પણ ઘણા બધા બાળકો સાથે ચેનચાળા થતા હોય છે. નાની બાળકીઓ ઉપર એક દાહોદમાં એક ઘટના ઘટી છે. પ્રિન્સિપાલે દીકરી સાથે દુષ્કર્મ કરીને એને મારી નાખેલી. એટલે ત્યાં પણ બાળકોને સ્કૂલમાં મૂકે છે, તો પણ માતાઓ પિતાઓ બાળકોના માતા પિતા ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. એ લોકોને ડર છે કે મારું બાળક સેમ કુશળ તો આવશે, સ્કૂલ વાનમાં મોકલશે તો પણ તકલીફ, રિક્ષામાં મોકલશે તો પણ તકલીફ. હવે એ અત્યારે વર્કિંગ વુમન હોય, મોમ હોય, એ મોમ વર્કિંગ મોમ હોય તો એ મોમ એ આ બધું કરી નથી શકતી. એના બાળકને મૂકવા લઈ જાય એ નથી કરી શકતી, પણ એ ભયના ઓથાર નીચે એનું ચિંતા સતત એને કોરી ખાતી હોય છે. હવે સ્કૂલમાં પણ તમે જુઓ તો સ્કૂલોમાં પણ એકબીજા સ્ટુડન્ટો મોબાઈલ ચોરીને લાવતા હોય છે ઘરેથી. ઘણી સ્કૂલોમાં અમે મોબાઈલો પકડે છે એમની સ્કૂલો બેગમાંથી, અને સિગરેટોના પેકેટો, બિયરોની નાના નાના ટીનો, એવા બધા ઘણા બધા અમે આવા બધા જોયા છે. પણ બાળકોને અત્યારે સ્કૂલમાં વાતાવરણ જે પહેલાના જમાનામાં સારું અને ચોખ્ખું મળતું હતું એ અત્યારે અસંભવ થઈ રહ્યું છે. પણ હવે કહેવાય છે ને કે પહેલી માતા ગુરુ એની જન્મદાતા એની માં છે, અને બીજી ગુરુ એના શિક્ષક હોય છે ગુરુ. તો એ ગુરુ જો ભક્ષક થાય તો એ આપણા માટે કલંકિત કહેવાય. અને બીજી વસ્તુ છે કે બાળકોને કેવી રીતે ઉછેર કરવો, કેવી રીતે આગળ ભણતર અને ઘડતર કરવા. ઘડતર એના ઘરમાં થાય છે અને ભણતર એનું સ્કૂલમાં થાય છે. પણ એ ભણતરની સાથે સાથે આપણને એક ભય સતાવતો હોય છે. એ ભય આપણે ભય એકદમ નાબૂદ કરી શકીએ ને એવું શિક્ષણ અત્યારે મળવું મુશ્કેલ છે. તો એના માટે સ્કૂલોમાં પ્રિન્સિપાલ અને સ્કૂલોના ટ્રસ્ટીઓ એ લોકો જવાબદાર હોય છે કે બાળકને કેવી રીતે ભણતર આપી શકાય, અને એની સાથે એકદમ ચિંતા મુક્ત ભણતર હોવું જોઈએ. જી તો આ વસ્તુ શક્ય છે. જી જી તો બાળક આપણું સુરક્ષિત રહે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જી જી બીરાબેન, અત્યારના જો બાળકોની આપણે વાત કરીએ, તે નાનું હોય કે મોટું બાળક હોય, તેમાં ધીરજ ખૂટી ગઈ છે, સાથે જ સહનશીલતા પણ નથી. જો કોઈ તેને કંઈ પણ કહે તો એ સહન જ ના કરી શકે, તરત સામે પ્રત્યુત્તર આપી દેતો હોય છે, અને ચીડિયાપણું વધી ગયું છે. તો આ બધાને કંટ્રોલ કરવા માટે, આ બધામાંથી તેને બહાર કાઢવા માટે શું કરવું જોઈએ? અત્યારના મેજોરિટી બાળકો એકલા બાળકો છે, એટલે કે સિંગલ ચાઇલ્ડ છે, યા તો બહુ ઓછા ફેમિલી છે, અને જે માંગે તે હાથ પર હાજર છે. અત્યારે તમે ફૂડ જુઓ, ઇન્સ્ટન્ટ ફૂડ છે, મોબાઈલ ઇન્સ્ટન્ટ છે, બધું ઇન્સ્ટન્ટ છે. એટલે આ લોકોને મેં તમને કીધું તેમ કે જેમ યોગા બોરિંગ છે, સ્લો પ્રોસેસ છે, રીચ બનાવે તમારા બ્રેઇનને, તમારા હેલ્થને, પણ એ નહીં. તરત શું આનંદ આપે છે એ શોધવું.
આ પ્રોસેસ પણ અહીંયા છે. એટલી બધી ફાસ્ટ અને હાઈપર લાઈફ છે, એમાં બાળકોનું હાઈપર હોવું ખૂબ જ સહજ અને સ્વાભાવિક છે. પહેલા બાળકોને થોડી વેઇટ કરતા શીખવો. અત્યારના પેરેન્ટ્સો બાળકોને બહુ પેમ્પર કરે છે, બહુ સાચવે છે. કદાચ કોઈ બોલે તો એને સામે બોલવાનું કહે છે. બાળકોને થોડું સાંભળવાનું પણ શીખવાડો કે કોઈ વડીલ બોલે છે કે કોઈ કદાચ કહે છે તો શાંતિથી સાંભળ અને યોગ્ય લાગે તો જવાબ આપો, નહીં તો ઠીક છે. ઘણી વખત એવું બનતું હોય કે બાળકો ખૂબ જ ઉદ્ધત બી હોય છે. આ હાઈપર એક્ટિવનેસ આપણા જ વ્યવહાર, આપણી જે રૂટીન લાઈફ છે એને અનુસંધાનીને બાળકો જોઈને જ શીખે છે. એટલે પહેલા તો આપણે ચેન્જ કરવું. સેકન્ડ, કે બાળકને તમે એવી એક્ટિવિટીઝમાં પહેલેથી નાખો કે શાંતિથી હું અહીંયા કાઉન્ટ કરું, એક સિમ્પલ એક કે તમે હું અહીંયા કાઉન્ટ કરું સુધી તું નહીં હલે તો હું આમ કરીશ, આપણે બહુ રમશું. બાળક એ કરવાનું જ છે, કારણ કે બાળકને તમારો પ્રેમ, હું અને સાથ જોઈએ છે જ્યારે નાનું હોય ત્યારે. ધીમે ધીમે એ બાળકમાં તમે રોજ જ આવી ટેવો નાખો એટલે બાળક એકદમ સ્ટેડી અને શાંત બની શકે છે. પરંતુ આવું અત્યારે કોઈ કરતું નથી. એટલે મેક્સિમમ બને એવી એક્ટિવિટીઝ જે બાળકોના માઇન્ડને હાઈપર બનાવે છે, ગેમિંગ છે કે આ બધા ફૂડ છે કે કોઈ વસ્તુઓ છે કે તમે અત્યારે જુઓ બહાર રમવા મોકલો તો નહીં, ગેમ ઝોનમાં કે ટર્બોમાં જઈને રમે છે, ખુલ્લા વાતાવરણમાં, ગાર્ડનમાં, એ બધું જ રમવાનું કાઢી જ નાખ્યું છે. આ બધા કોન્સેપ્ટને પેરેન્ટ્સે ચેન્જ કરીને એને રિયાલિટીમાં નાખવું જ પડશે. જી શોભાબેન, બાળકોને તેમના માતા પિતાએ કેવી રીતે હેલ્પ કરવી જોઈએ, શું કરવું જોઈએ માતા પિતાએ જેનાથી આવી બધીમાંથી બાળકો બહાર આવી શકે? પહેલા બાળકોને જેમ મેડમે કીધું એવી રીતે બાળકને તમે થોડી એક્સરસાઇઝ, એને યોગા એવી રીતે તમે ટેવાડો ને તો એ બાળક ઘણું બધું શાંત અને એક કોન્સન્ટ્રેશન થી એ કામ કરે છે. અને અત્યારે ઘણા બાળકો તમે જોશો તો આપણે કંઈ પણ કહીએ ને તો સામે બોલી જાય છે, મેડમે કીધું એમ. તો એ વખતે માતા પિતા તો એની જોબ ઉપર હોય છે, માતા પણ વર્કિંગ જોબ કરતી હોય, વર્કિંગ વુમેન હોય, એના માટે થોડું પડકારરૂપ છે. પણ એ માતાએ એના બાળકની જોડે ધીરજથી ને શાંતિથી તમે કામ લો ને તો એ શક્ય વસ્તુ છે, અશક્ય નથી. બાળકને પહેલા તમે શાંત કરતા શીખી જાઓ. એને તમે ડ્રોઈંગ કરવાનું આપી દો, એને કોઈક નાની ગેમ રમવા માટે અત્યારે બધી માર્કેટમાં ઘણી બધી નાની ગેમો મળી રહી છે, તો એ ગેમ લાવો. બાળક સાથે તમે એના પરિવાર, એના દાદા દાદી હોય કે એના કાકા કાકી હોય, જે પણ થોડોક બાળકને તમે થોડો ટાઈમ આપો ને તો બાળક ખુશ થઈ જાય. હું મારો પૌત્રની સાથે ઘણી વખત હું મેચ રમવા નીચે ક્રિકેટ રમવા જઉં છું, એની સાથે બોલ રમું છું, દોડાદોડી કરું છું. કેમ કે બાળકને તમે એની સાથે બાળકને કેવું હોય છે કે એક જ બાળક હોય છે તો એને કંપનીની જરૂર હોય છે કે મારી સાથે બધા રમે, મને કોઈ સાંભળે, મને કોઈ જોવે હું શું કરું છું, તો મને કોઈ એમ કે વાહ તે બહુ સરસ કામ કર્યું, એવું એ બાળક ઈચ્છતું હોય છે. વસ્તુ બધી એ બાળકને આપણે પેમ્પર કરવાનું હોય છે, તો એ આપણે ટાઈમના અભાવે આપણે નથી કરી શકતા. તો બાળકોને તમે પેમ્પરિંગ કરો અને બાળકને તમે યોગ્ય પેમ્પરિંગ, યોગ્ય પેમ્પરિંગ, તો એ બાળક અવશ્ય શાંત થાય ને એક ધીરજથી એ કામ કરી શકે. એવી રીતે હોય છે. તમે ઘણી વખત સ્ટોરીઓ બધી બનાવો બાળકોને, તો એ બાળકને તમે ધીરજ અને શાંતિથી ના ઘડતર ઉપર એને લઈ જશો ને તો એ બાળક તમારું શાંત થશે જ, કેમ નહીં થાય. અત્યારે દરેક મા બાપે ધીરજ અને શાંતિ રાખીને વાત કરવાની હોય છે બાળકો સાથે. અને બાળક તમારું મોટું થાય, તમારા ખભે આવી જાય એટલે એ માતા પિતાએ તમારા બાળક સાથે, તમારું પુત્ર હોય કે પુત્રી હોય તો એના તમારા શોલ્ડર ટુ શોલ્ડર આવે તો એને તમે એના મિત્ર બની જાઓ. એના મિત્ર બનશો ને તો એ દીકરો કે દીકરી તમારી આગળ બધું ઓપનલી શેરિંગ કરશે, એ ટુ ઝેડ એ શેરિંગ કરશે. એના પૂરેપૂરા મિત્ર બની જાઓ. એને એવું ના લાગવું જોઈએ કે અહીંયા હું પપ્પાને કંઈક કહીશ કે મમ્મીને કંઈક કહીશ તો મને આ લોકો મારું બહાર જવાનું બંધ કરી નાખશે, મારા ફ્રેન્ડ સાથે જવાનું બંધ કરી નાખશે, મને સ્કૂલ કોલેજ કે અહીંયા મોકલશે નહીં. પણ તમે એક બાળકને એવું એક કોર્નર આપો કે તમારું દીકરો કે દીકરી એ કોર્નરમાંથી તમારી સાથે બેસી શકે, એ ટુ ઝેડ શેરિંગ કરી શકે. અને બાળક તમારો દીકરો કે દીકરી અત્યારે જે વસ્તુ મોબાઈલમાં જોવે છે એ દરેક માતા પિતાએ ધ્યાન રાખવું જરૂરી છે કે બાળક મોબાઈલ ઉપર શું કરી રહ્યો છે, કઈ જગ્યાએ વાત કરી રહ્યો છે, કોની સાથે વાત કરી રહ્યો છે. અત્યારે બાળકના તમે મિત્ર બનો એ મહત્વનું છે. હું કાયમ દરેક માતા પિતાને એમ કહું છું, બે હાથ જોડીને કહું છું કે તમે તમારા બાળકના માતા પિતા કરતા તમે એના મિત્ર બનો. એને તમે માન, સન્માન, પ્રેમ, ભાવ, લાગણી, ઉષ્મા આ બધું આપશે ને તો બાળક તમારું ક્યાંય કોઈ વસ્તુ બહાર લેવા નહીં જાય.
જે બેન દીકરીઓને, જે દીકરાને ને ભાઈઓને આ પ્રેમ ઓછો પડે છે ને, તો એ દીકરો ને દીકરી ઉંબરો ઓળંગી બહાર જાય છે. તો શોભાબેન, તમે એક વાત કહી કે બાળક શું જોઈ રહ્યું છે એના પર બી માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ, પરંતુ અત્યારના બાળક એટલા સ્માર્ટ છે કે તમે પૂછો તો તેઓ કહેશે નહીં કે તેઓ શું જોઈ રહ્યા છે, અને જો તમે ચેક પણ કરો તો તે બધું તેમને ડિલીટ મારી દીધું હોય છે. એટલા સ્માર્ટ છે અત્યારના બાળકો હોય છે. પણ એ વખતે બાળકને તમે સાચી રીતે એને સમજાવશો ને, એનું કુમળું મગજ હોય છે, બાળકોનું કુમળું મગજ હોય છે 15 વર્ષ 16 વર્ષ સુધી. એને તમે જે દિશામાં વાળશો ને એ દિશામાં બાળક વળે છે. કેમ નથી વળતું? એક એને ખાલી પ્રેમની, એને માન સન્માનની જરૂર છે. એને ખબર પડે કે આ વ્યક્તિ મારું માન સન્માન સાચવે છે, મને સમજે છે, તો એ બાળક અવશ્ય તમારું સમજશે અને અવશ્ય તમારું સાંભળશે અને એ પ્રમાણે જ એ કામ કરશે. કેમ નહીં કરે? જી, ઘણા જગ્યાએ મેં જોયું છે, પણ આ રીતે મેં કાઉન્સેલિંગ કર્યા છે ઘણા બાળકોના, ઘણા પેરેન્ટ્સોના, પણ પછી એ પ્રમાણે એ લોકો થઈ ગયું છે ને સો ગુડ. એ આજે ફેમિલી ઘણા બધા સુખી છે અને એ લોકોને અત્યારે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ નથી થયેલા. જી, જી. એટલે બાળકોને તમે પ્રેમથી વાળશો ને, માન સન્માન આપશો, એને એવું થવું જોઈએ કે ના, આ મને અહીંયા વસ્તુ મળી રહી છે, તો એ તમારી આગળ બધું સાચું કહી દેશે. એ ડિલીટ નહીં મારે, એ હા કહેશે કે હા મારાથી ભૂલથી જોવાઈ ગયો, હવે નેક્સ્ટ ટાઈમ નહીં કરું. એ 100% નેક્સ્ટ ટાઈમ એ વસ્તુ નહીં કરે. એક વિશ્વાસ આપવો જોઈએ બાળકને. આ મહત્વનું છે. જી, શોભાબેન અને બીનાબેન, આપ બંને આ ચર્ચામાં જોડાયા તે માટે આપ બંનેનો આભાર. તો આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.